આજે અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જ્યારે વરસાદ પડતા જ અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ। રાજકોટમાં આપની પૂર્વ મહિલા ઉમેદવારનું મોત, ગોંડલ ચોકડી નજીક ફ્લેટમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો। નંદની બોસ્મિયાની મોતે અનેક સવાલો ઉભા કર્યા। ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, રાજપીપળા કોર્ટને ચુકાદો। વન્ય જમીન કેસમાં 9 આરોપીઓ દોષિત જાહેર, કોર્ટના નિર્ણય પર ધવલ પટેલની પ્રતિક્રિયા। મોહરમને લઈને દેવભૂમિ દ્વારકા પોલીસ એલર્ટ મોડમાં, ખંભાળિયામાં એસપી, ડીવાયએસપી સહિત પોલીસનું રૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારમાં કડક સુરક્ષા, સતત મોનિટરિંગ। ગુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ, ગુડખરમાં બ્રીડિંગ પીરિયડને લીવ ઇન વિભાગનો નિર્ણય, ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત। અમરેલીમાં ભાઈએ ભાઈની કરી હત્યા, એસટી બસ સ્ટેન્ડ નજીક ઝૂંપડપટ્ટીમાં હત્યાની ઘટના, મોટા ભાઈએ નાના ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો। પ્રગતિનો પ્રવેશોત્સવનો વલસાડમાં પ્રારંભ, ધવલ પટેલે મોટી દાંતીથી કર્યો શુભારંભ, વિદ્યાર્થીનું ઉષ્માભર્યું સ્વાગત। છાત્રોની ગુંજ, અભિયાનથી એનએસયુઆઈનો શિક્ષણ મુદ્દો અવાજ, દાદર નગર હવેલીમાં સ્ટુડન્ટ હેલ્પ ડેસ્ક શરૂ, નીટ જેવી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉઠાવ્યા। કચ્છમાં ઓવરલોડ વાહનોનો આતંક, સુરજબારી પુલ પાસે ટ્રાફિક જામ, નંબર પ્લેટ વગરના વાહનોને કારણે સુરજબારી પાસે ચક્કાજામ। દિલ્હીમાં એક બાળકી પર બળાત્કાર અને હત્યા, આરોપી પર ગોળીબાર, પોલીસનો દાવો છે કે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો।